નમસ્તે મારા મિત્રો, ટેટ ટાટની પરીક્ષા ખૂબ જ જોરશોરથી તમારી ચાલુ જ હશે અને આપણે નવો લેક્ચર લઈને આવી ગયા છે. આપણી જે લેક્ચર સિરીઝ ચાલે છે એ ટેટ 1, ટેટ 2, ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરીના જે નવા અભ્યાસક્રમ 2025માં જે બહાર પડ્યો છે તેના મુજબ આપણે લેક્ચર સિરીઝ ચાલુ કરી છે. આજે છઠ્ઠો લેક્ચર છે. છઠ્ઠા લેક્ચરનો વિષય છે સામાજિકતાનો વિકાસ અને તેને અસર કરતા પરિબળો. બરાબર છે. તમારી સામે આ જે આપણો અભ્યાસક્રમ છે તેમાંથી આ ટોપિકની વાત કરી છે. આગળના જે ટોપિક છે આપણા પૂરા થઈ ગયા છે. જેમના બાકી છે એ જોઈ લેજો અને પછી લેક્ચર આપણો કન્ટિન્યુ કરજો. બધા ટોપિક એકબીજા સાથે સુસંગત છે એટલે આગળના ટોપિક તમે જોશો ને તો મજા આવશે. આપણા વિડીયોમાં આપણે લેક્ચર જે આપણો ટોપિક છે તેના વિશે ચર્ચા કરશું અને એમાંથી આપણે પ્રશ્નો બનાવશું. જે જૂના પ્રશ્નો છે એને આપણે લેશું એટલે તમને ખ્યાલ આવે મારે તૈયારી કેવી રીતે કરવાની છે. ઓકે, ચાલો તો ફટાફટ આપણે લેક્ચરની શરૂઆત કરી નાખીએ. આપણા લેક્ચરનો ટોપિક છે, ફરી એકવાર રિપીટ કરી નાખીએ કે સામાજિકતાનો વિકાસ. બરાબર, સામાજિકતાનો વિકાસની વાત કરવાના છે. તો સૌથી પહેલા આપણે જે બાળકના વિકાસની જે જુદી જુદી અવસ્થા છે ને તેની થોડી ચર્ચા કરી નાખીએ, કારણ કે બેઝિક સવાલ પૂછાઈ જાય કે કઈ અવસ્થા કેટલાથી કેટલા ઉંમર સુધીની છે. બરાબર છે. ઓકે, તો શરૂઆત કરીએ સૌથી પહેલા બાલ્ય અવસ્થાથી. બાલ્ય અવસ્થા છે 2 વર્ષ સુધી. બરાબર છે. 2 વર્ષ સુધીની અવસ્થાને બાલ્ય અવસ્થા કહેવાય. બાળક કઈ, નાનું બાળક કઈ. બરાબર છે. એને માત્ર કઈ ક્રિયા આવડશે 2 વર્ષ સુધી? તો રડવાની, હસવાની, કંઈક પકડવાની, કઈ ઉલટું કરવાની ક્રિયા. જીન પિયાજીનો સિદ્ધાંત આપણે જોયો. બરાબર છે, લાસ્ટ લેક્ચરમાં આપણે જોયો. બરાબર, ચાલો. ત્યારબાદ પ્રારંભિક બાલ્ય અવસ્થા અને ઉત્તર બાલ્ય અવસ્થા. પ્રારંભિક બાલ્ય અવસ્થા છે આપણી 2 થી 6 વર્ષ સુધીની અને ઉત્તર બાલ્ય અવસ્થા છે 6 થી 12 વર્ષ સુધીની. મિત્રો બરાબર સમજો, આપણે એકદમ સિમ્પલ સમજવાનું છે. બરાબર, જો 2 થી 6 વર્ષની વાત કરીએ તો 2 થી 6 વર્ષમાં હવે બાળક છે ને ધીમે ધીમે બોલતું થશે. એની પાસે થોડા થોડા શબ્દોનું નોલેજ હશે. બરાબર છે. અને 2, 3, 4, 5, 6 વર્ષ સુધી એ તો ખાસું બોલવામાં એનો વિકાસ થઈ ગયો હશે. તો આ જે અવસ્થા છે ને, આ અવસ્થા, એમાં 2 ટોપિક આપણે યાદ રાખવાના છે. આ અવસ્થામાં બાળકમાં એક સ્વપણું હોય છે. સ્વપણું એટલે પોતે, આ મારું છે, આ પોતાનું છે. સમજો કે 2 ભાઈઓ કેમ નહીં નાના નાના, એક રમકડું હોય ને તો આ મારું રમકડું છે, આ મારું રમકડું છે, એવી રીતના એ લડશે. બરાબર. બીજું, એ જે કહે તે જ સાચું. બરાબર છે. આ આપણે જોયું હશે, આપણે માર્ક કર્યું હશે. આપણી આજુબાજુ આપણા ઘરમાં જે બાળકો છે તેમાં આ પ્રકારનું આપણે જોયું જ હશે. તે જ આપણે ચર્ચા કરીએ. બીજું મિત્રો કશું નથી. બરાબર છે. શૈક્ષણિક મનોવિજ્ઞાન આપણે જોયેલું જ છે. બસ એને યાદ રાખો અને સમજો કે હા આ બાબત છે, બીજું કશું નથી. ઓકે, ચાલો. તો પ્રારંભિક બાલ્ય અવસ્થામાં સ્વની વાત આવે, આ ખાસ ધ્યાન આપજો. બીજું, આને આપણે પ્રશ્ન પૂછવાની ઉંમર પણ કહે છે. પ્રશ્ન પૂછવાની ઉંમર અથવા પ્રશ્ન પૂછવાની અવસ્થા આમ પણ આપણે કહી શકીએ છીએ, કારણ કે આ અવસ્થામાં બાળકો ઘણા બધા પ્રશ્નો પૂછે છે. નાની નાની બાબતે તમને પ્રશ્નો પૂછશે. તમે એક જવાબ આપશો તો એના પછી બીજો પ્રશ્ન બનાવશે. બીજો જવાબ આપશો તો એના પછી ત્રીજો પ્રશ્ન બનાવશે. તમે જવાબ આપતા આપતા થાકી જાઓ છો એટલે કંટાળીને આપણે બોલી દે તું જા ભાઈ મગજ મારી. પણ આવું નહીં કરવાનું. બરાબર, જ્યાં સુધી આપણાથી શક્ય બને ને એટલા પ્રશ્નોના જવાબ એને આપવાના. એને જાણવાની જિજ્ઞાસા હોય છે. આ ઉંમરમાં એની જાણવાની જિજ્ઞાસા હોય છે. બરોબર છે. ઓકે, ચાલો. તો 2 વસ્તુ યાદ રાખજો, તો સ્વપણું અને પ્રશ્ન પૂછવાની અવસ્થા એટલે કઈ છે? તો પ્રારંભિક બાલ્ય અવસ્થા. યાદ રાખજો. બરાબર, ચાલો. ઉત્તર બાલ્ય અવસ્થા હવે 6 થી 12 વર્ષ. 6 થી 12 વર્ષ એટલે મિત્રો હવે એની શાળાની શરૂઆત થશે. તો હવે એના સંપર્કમાં શું આવશે? તો શાળા આવશે, શિક્ષકો આવશે, શાળાનું વાતાવરણ આવશે. કૌટુંબિક વાતાવરણ તો હતું જ. કૌટુંબિક વાતાવરણ તો અહીંથી ચાલુ થઈ ગયું હતું. હવે શાળાનું વાતાવરણ આવશે, શિક્ષક આવશે, ઘણા બધા નવા મિત્રો આવશે. બરાબર છે. અને ઘણા બધા મિત્રો મળશે, એ રમશે. એટલે આને કહેવાશે ટોળાની ઉંમર અથવા તો ટોળાની અવસ્થા. ટોળાની અવસ્થા એટલે શું? હવે એ મિત્રો સાથે વધારે રમશે, એને સમજશે અને રમવા જ દેવા જોઈએ, તો જ એનામાં વિકાસ થાય છે. બરાબર, ઓકે. તો ટોળાની અવસ્થા કહી શકીએ આપણે 6 થી 12 વર્ષની. ત્યારબાદ તરુણાવસ્થા, કિશોરાવસ્થાની વાત કરીએ, સૌથી ડેન્જર ઉંમર. બાળક અહીં સારા રસ્તા પણ જઈ શકે છે, બાળક અહીંથી ખરાબ રસ્તે પણ જઈ શકે છે. એના ઉપર વાતાવરણનો ખાસો પ્રભાવ અહીં પડી શકે છે. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયેલા વાતાવરણનો વારસો. વાતાવરણમાં એક ખાસ પ્રભાવ તરુણાવસ્થામાં પડી શકે છે. બરાબર,
તરુણાવસ્થામાં એને ઘણી બધી મૂંઝવણ હોય છે, એટલે આને મૂંઝવણ અવસ્થા પણ કહેવાય મિત્રો. ઘણી બધી મૂંઝવણ આવી, એ મૂંઝવણને સોલ્યુશન કરવા એ ઘણા બધા રસ્તાઓ અપનાવે છે અને ઘણી જગ્યાઓ ઉપર પાસ પણ થઈ જાય છે અને ઘણી બાબતો ફેલ પણ થઈ જાય છે. બરાબર. આવા જ સમયે એક માતા પિતાની એને જરૂર હોય છે, એક શિક્ષકની એને વધારે જરૂર હોય છે, એક સારા મિત્રની એને વધારે જરૂર હોય છે. બરાબર છે. ઓકે, ચાલો. ત્યારબાદ યુવા અવસ્થા એટલે કે જવાબદારીની અવસ્થા. આપણે બધા હાલ આ અવસ્થામાં છે, પુખ્તાવસ્થા, યુવા અવસ્થા. કારણ કે આપણી પાસે કઈ જવાબદારી છે? ટેટ ટાટની પરીક્ષાને ક્લિયર કરવાની છે અને આપણું જે ભવિષ્ય છે તેને બનાવવાનું છે. આ આપણી પાસે એક જવાબદારી છે, એટલે આને જવાબદારીની અવસ્થા કહેવાય. ત્યારબાદ પૌઢાવસ્થા 40 થી 60 વર્ષ અને બીજી છે વૃદ્ધાવસ્થા એટલે 60 થી ઉપરની. બરાબર. ટૂંકમાં આપણે અવસ્થાઓ જોઈ લીધી. હવે આપણે સામાજિકતાનો વિકાસ, સામાજિકતાનો વિકાસ શું છે, કોને કહેવાય છે, તેની આપણે ચર્ચા કરવાની છે. બરાબર છે. ચાલો, તો સામાજિકતાનો વિકાસ આપણે સૌથી પહેલા લઈ લઈએ, સમજી લઈએ. આ જે સ્લાઇડ છે આના પર જે લખાણ છે તેની એક એક લીટી આપણે સમજશું. બરાબર. તો આપણને ખ્યાલ આવશે કે સામાજિકતાનો વિકાસ શું કહેવા માંગે છે. પહેલા તો હું તમને સિમ્પલ સમજાવી દઉં છું કે જે સ્વની વાત ચાલે છે, કઈ અવસ્થામાં? પ્રારંભિક બાલ્યાવસ્થામાં જે સ્વની બાબત છે, જે સ્વની વાત છે, તો બાળકને આ સ્વમાંથી બહાર કાઢવાનો છે. સમજો, બાળકને આ સ્વમાંથી બહાર કાઢીને જે આપણે એ વિકાસ એનામાં લાવવાનો છે આપણે. તો શરૂઆત થશે સામાજિકતાના વિકાસની, અને સામાજિકતાના વિકાસની ખૂબ જરૂર પડે છે. ને તો બાળકનું જીવન છે ને એકલવાયું થઈ જાય, એકલો પડી જાય વિચારો. બરાબર છે. ઓકે, તો સ્વની વાત છે એ ખાસ ધ્યાન આપજો. સ્વને આપણે કાઢવાનું છે, સ્વમાંથી એનો વિકાસ કરવાનો છે, એમ કહી શકીએ આપણે. જો આવું પણ પૂછાય, સ્વમાંથી વિકાસ કરવો એટલે શું છે? તો સામાજિકતાનો વિકાસ. આ સમજજો. બરાબર. ઓકે, ચાલો. સામાજિક થવું એટલે શું એ સમજાવ્યું. સામાજિક થવું એટલે પોતાની જે જાતમાં ખોવાઈ રહેવાને બદલે અન્ય સાથે મિક્સ થવું અથવા તો અન્ય સાથે ભળવું. જો છે ને આ લખાણ સ્વરૂપ, અને અત્યાર સુધી હું તમને એ જ સમજાવતો હતો કે સામાજિકતાનો વિકાસ એટલે શું? સ્વમાંથી બહાર નીકળવું, સ્વમાંથી બહાર નીકળવું. બરાબર. સ્વ પોતે, એમાંથી બહાર નીકળવું. સ્વને બદલે અન્ય સાથે ભળવું. જો એક એક લીટી આપણે સમજીએ. ભળી શકવામાં જો પોતાની કોઈ અધૂરપ હોય તો તેને શું કરવી? દૂર કરવી. જે પરિસ્થિતિ ભળવા તમને ન દેતી હોય તો તે પરિસ્થિતિને શું કરવી? તો દૂર કરવી. સાથે સાથ પોતાના સામાજિક કર્તવ્યો જાણી તેમના પાલન માટે શું રહેવું? તો જાગૃત રહેવું. તો આ તો આપણી ઉંમરમાં આપણે સમજીએ, પણ આપણે બાળકની દ્રષ્ટિએ સમજવાનું છે. બાળક થોડું જાતે શીખવાનું, બાળકને આપણે શીખવવું પડશે મિત્રો. બાળકને એવું આપણે વાતાવરણ આપવું પડશે. એટલે સૌથી પહેલા તો બાળક માટે કોણ જવાબદાર રહેશે? એનું કુટુંબ. એના કુટુંબ પરથી એ શરૂઆત કરશે આની. બરોબર છે. એટલે આપણે ત્યાં પણ બાળક હોય તો સૌથી પહેલા જવાબદારી કોની? તો કુટુંબના સભ્યોની હોય છે, પછી શાળાએ તો જશે. બરાબર. ચાલો, આ જ સામાજિકતાનો વિકાસ એ વ્યક્તિ વચ્ચે, સમજો, વ્યક્તિ વચ્ચે અથવા તો વ્યક્તિ અને વ્યક્તિ સમૂહ વચ્ચે. બરાબર, એ લખી જો, અથવા તો વ્યક્તિ અને વ્યક્તિ સમૂહની વચ્ચે પારસ્પરિક આંતરક્રિયાના પરિણામ સ્વરૂપે વ્યક્તિમાં અન્ય વ્યક્તિ સાથે જે વ્યવહાર કરવાની રીત છે તે ઊભી થઈ શકે છે. વ્યવહાર કરવાની રીત છે તે શીખી શકે છે. બરાબર. આ જાગૃતિના આધારે વ્યક્તિ અન્ય વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ સાથે કેવી રીતે વર્તવું, બરાબર સમજો, બીજા વ્યક્તિ સાથે મારે કેવી રીતે વર્તન કરવું તેની કેળવણી એને મળે છે, એને શીખવાની રીતે મળે છે, એ શીખે છે. બરાબર છે. બાળકના જન્મથી લઈને, બરાબર, જો બાળકના જન્મથી શરૂ કરીને પુખ્ત નાગરિક બને ત્યાં સુધીમાં તેનામાં અંદર સામાજિકતાનો જે વિકાસ છે, સામાજિકતાના વિકાસ છે એને અસર કરતા પરિબળો કયા કયા છે તેની નીચે ચર્ચા કરી. તો સૌથી પહેલું પરિબળ કોણ છે? તો પરિવાર. મેં તમને વાત કરી. ત્યારબાદ એનું સ્વાસ્થ્ય, એનું શરીર, એની માનસિક સ્થિતિ, એની નૈતિક સ્થિતિ, બરાબર, સાંવેગિક સ્થિતિ, એનું વ્યક્તિત્વ, શાળા અને મિત્ર વર્તુળ, આ બધી બાબતો એની સામાજિકતાના વિકાસને શું કરે છે? તો અસર કરે છે. બરાબર. તો અત્યાર સુધી તો આપણે લેક્ચર જ ભણ્યા છે. હવે તમે નોટ અને બોલપેન ખાસ તૈયાર રાખજો. હવે હું તમને જેટલું લખાવું ને એ થોડું બરાબર લખી લેજો. બરાબર. કારણ કે જે મેં પીડીએફ શેર કર્યા ને, પીડીએફ મેં શેર કરીશ ને તો તેની અંદર આ નહીં હશે. ઓકે, એટલે તમે આ જે લખાણ લખાવું છે ને ખાસ લખજો. આપણે સવાલોની ચર્ચા કરવાની છે.
તો સૌથી પહેલો સવાલ તમને શું પૂછાય કે સામાજિક વિકાસની શરૂઆત ક્યારે થાય છે? જો અહીં લખું છું, સામાજિક વિકાસ ની શરૂઆત ક્યારે થાય છે? આપણો પહેલો પ્રશ્ન આ છે, સામાજિક વિકાસની શરૂઆત ક્યારે થાય છે? તો સૌથી પહેલા સામાજિક વિકાસની શરૂઆત, જો સામાજિક વિકાસ એટલે શું? સ્વને આપણે છોડવાનું છે, બરાબર છે? એટલે સૌથી પહેલા શરૂઆત થાય છે ઉત્તર બાલ્યાવસ્થા, બરાબર? સૌથી પહેલા શરૂઆત ક્યારે થાય છે? ઉત્તર બાલ્ય અવસ્થાથી શરૂ થાય છે અને ક્યાં સુધી લે ચાલતી રહે છે. ત્યારબાદ કિશોરાવસ્થામાં વધારે અસર થાય છે એની. તરુણાવસ્થાની વાત કરીએ, ટૂંકમાં કહી શકીએ આપણે જે 6 થી 12 વર્ષની ઉંમર અને 12 થી 21 વર્ષની ઉંમર, આ બે અવસ્થા એવી છે કે જેમાં બાળકનો સામાજિકતાનો વિકાસ એના પર સૌથી વધુ થઈ શકે એવું છે અને લાંબો સમય ચાલે એવું છે, બરાબર? સમજો, લાંબો સમય ચાલે એવું છે. એટલે પરીક્ષામાં આપણને સવાલ પૂછે ને કે સામાજિકતાના વિકાસની શરૂઆત કઈ અવસ્થાથી થાય છે, તો લખવાનું ઉત્તર બાલ્યાવસ્થાથી શરૂઆત થાય છે, બરાબર છે? જો ઉત્તર બાલ્યાવસ્થા ઓપ્શનમાં નથી તો તમારે કિશોરાવસ્થાને ટીક કરવાનું છે. જો બંને ઓપ્શનમાં હોય તો તમારે ઉત્તર બાલ્યાવસ્થા લખવાનું છે. ઓકે, ચાલો. તો હવે એને અસર કરતા જે પરિબળો છે એમાં સૌથી પહેલું પરિબળ શું આવશે? તો કુટુંબ. સૌથી પહેલું પરિબળ આવશે કુટુંબ. યાદ રાખજો, સૌથી પહેલું પરિબળ કુટુંબ આવશે. ત્યારબાદ બીજું પરિબળ આવશે શાળા અને ત્રીજું પરિબળ આવશે એના મિત્રો, એટલે એના સમવયસ્ક, બરાબર? સમવયસ્કો એટલે એના જે મિત્રની વાત છે તે. તો આ ત્રણ પરિબળ ખાસ એનો ક્રમ યાદ રાખજો. તમને પૂછાય ક્રમમાં કે સામાજિકતાની વિકાસની શરૂઆતનું સૌથી પહેલું અસર કરતું પરિબળ કયું છે? તો કુટુંબ યાદ રાખજો, બરાબર? બીજું પૂછે તો શું યાદ રાખવાનું? શાળા. ત્રીજું પૂછે તો શું યાદ રાખવાનું તમારે? તો સમવયસ્કો, બરાબર છે? હવે સામાજિકતાના વિકાસમાં તમને શું બદલાવ જોવા મળે? બાળકમાં શું બદલાવ જોવા મળે? સમજજો, બરાબર? બાળકમાં એ બદલાવ જોવા મળે કે સૌથી પહેલું તો પોતાના રમકડા, જો તમને વાંચીને થોડો હસો આવશે, પોતાના રમકડા શેર કરતો થઈ જાય, પોતાના રમકડા એના મિત્રોને અથવા તો ભાઈ બહેનને આપતો થઈ જાય. એટલે સમજવાનું કે યસ, એનો જે સામાજિકતાનો વિકાસ છે ને ખૂબ સારી રીતે ચાલી રહ્યો છે, બરાબર? સ્કૂલમાં જાય તો એકબીજાના ડબ્બો શેર કરે, એકબીજાને પુસ્તકની આપ-લે કરે, એકબીજાને વસ્તુ આપે, એકબીજાની રાહ જોઈ, બરાબર? સમજો, શાળામાં ધારો કે કઈ કામ કરવાનું તો મિત્રની રાહ જોઈ પછી કામની શરૂઆત કરે, સાથે શરૂઆત કરે. આવું જો શરૂ થઈ ગયું એના મગજમાં, એટલે સમજવાનું કે સામાજિકતાનો વિકાસ જે છે ને એ વ્યવસ્થિત થઈ રહ્યો છે. ઓકે, બરાબર? તો આ બદલાવ બધા આવે છે સામાજિકતાના વિકાસમાં. જે મેં તમને કીધું ને કે સ્વ છૂટી જાય છે, સ્વનો વિકાસ થઈ જાય છે, સ્વની ભાવનાનો વિકાસ થઈ જાય છે, બરાબર છે? અને આવી જાય છે અમેમાં. ઓકે, ચાલો. હવે એક શિક્ષક તરીકે તમારી શું જવાબદારી? આવી ગઈ પાછા આપણા ટોપિક પર. શિક્ષક છે તમે શિક્ષક છો, તમારા બાળકોમાં સામાજિકતાનો વિકાસ આવે, કારણ કે મેં ઉત્તર બાલ્યાવસ્થા 6 થી 12 વર્ષની વાત કરી, એટલે હવે શાળાના કોન્ટેક્ટમાં આવી જવાનો, શિક્ષકના કોન્ટેક્ટમાં આવી જવાનો. તો શિક્ષક તરીકે આપણી શું ફરજ બને? તો શિક્ષક તરીકે આપણે જે બધા વિદ્યાર્થીઓ છે એકબીજા સાથે પ્રવૃત્તિઓ કરે તે આપણે કરવું પડે. એટલે ટૂંકમાં આપણે જૂથ ચર્ચા ચાલુ કરવી પડે. જૂથ ચર્ચા ચાલુ થઈ જાય ત્યારબાદ પ્રોજેક્ટ પ્રવૃત્તિઓ કરાવવી પડે. ટૂંકમાં જે ટોળામાં થતી પ્રવૃત્તિઓ છે ને, રમતો એવી રમાડવી પડે કે એકબીજાને સાથ સહકાર સમજતો થાય, એકબીજા સાથે કેવી રીતે વાત કરવાની, વસ્તુની આપ-લે કરવાની તે સમજતું થાય. એ શિક્ષકની જવાબદારી છે. ઓકે, ચાલો. તો આ બધી વસ્તુ ખાસ યાદ રાખજો, આ બધું લખાણ યાદ રાખજો. અહીં કેટલા બધા પ્રશ્નોની આપણે ચર્ચા કરી તે પણ તમે યાદ રાખજો. હવે આપણે પાછા આપણા લેક્ચર પર આવીએ, આપણા ટોપિક પર આવીએ અને આપણી પીપીટી પર આવીએ. હવે વ્યાખ્યા વગર તો લેક્ચર અધૂરો છે એમ કહી શકીએ. મનોવિજ્ઞાનમાં તો ઘણી બધી વ્યાખ્યા હોય, તો એવી વ્યાખ્યા સામાજિકતાના વિકાસની 3 વ્યાખ્યા તમારી સામે તમે જોઈ શકો છો. એ 3 વ્યાખ્યા આપણે એકવાર વાંચી લઈએ. કઈ નથી વ્યાખ્યાઓમાં, કઈ નથી. એક વ્યક્તિ વ્યાખ્યા બોલી હોય તો એમાંથી થોડા શબ્દો ઉમેરે, શબ્દો કાઢીને બીજી વ્યક્તિ બનાવી દે એટલે બીજી વ્યાખ્યા. ત્રીજી વ્યાખ્યા આપણે વ્યાખ્યા બનાવી શકીએ, પણ આપણે પછી એવું સ્ટેટસ જોઈએ આપણું, આપણે એવા મનોવૈજ્ઞાનિક હોવા જોઈએ તો આપણી વ્યાખ્યાને પછી કોઈ વાંચે, બરાબર છે? ઓકે, ચાલો. અને બધા બનશો.
ડ્રીવરની વાત કરીએ, ડ્રીવર શું કહે છે તો વ્યક્તિ પોતાના સામાજિક વાતાવરણને અનુરૂપ બની તેની સાથે અનુકૂલન સાધે છે, એટલે કહી શકીએ કે એમાં સામાજિકતાનો વિકાસ થયો એમ છે. બરાબર છે. ફ્રાન્સિસ પાવર્સ શું કહે છે? ફ્રાન્સિસ પાવર્સ શું કહે છે કે સામાજિક કર્તવ્યને ખ્યાલમાં રાખીને વ્યક્તિના કાર્ય દ્વારા ઉત્તરોત્તર સામાજિક પરિસ્થિતિને અનુરૂપ વ્યવસ્થિત ચારિત્રનું નિર્માણ કરે એ સામાજિકતાનો વિકાસ છે. આ ભાઈ તો ઘણા બધા શબ્દો વાપરી દીધા છે. બરાબર. ચાલો, સોરેન્સ શું કહે છે? સામાજિકતાના વિકાસનો અર્થ છે પોતાની અને બીજાની ઉન્નતિ માટેના સામર્થ્યનો શું કરો છે તો વિકાસ સાધવો છે. જો અહીંયા પણ એવું કે સ્વને છોડવું પડે. જો વારે વારે મેં તમને આ ટોપિક ની ટકોર કર્યા કરું છું, સ્વને છોડવું પડે, સ્વને છોડવું પડે, એનું કારણ છે કે પ્રશ્નો જ્યારે પરીક્ષામાં આવશે ને તે આવું જ આવશે, એમાં આવા જ શબ્દ આપણે પકડવા પડશે, ત્યારે આપણાથી એનો જવાબ અપાશે. ઓકે, ચાલો, તો આ બધી બાબત છે, આ વ્યાખ્યાઓ છે. આપણે સામાજિક વિકાસની ચર્ચા કરી, વ્યાખ્યાની ચર્ચા કરી. હવે થોડા આપણે પરિબળો વિશે જોઈ લઈએ. તો પરિબળ મેં તમને 3 મહત્વના પરિબળ તો કીધા. તો કુટુંબ, બીજા નંબર પર કોણ આવશે તો શાળા, અને ત્રીજા નંબર પર કોણ આવશે તો સમવયસ્ક એટલે મિત્રો. બીજા પરિબળો કયા કયા તો શારીરિક સ્વાસ્થ્ય. શારીરિક સ્વાસ્થ્ય એટલે શું મિત્રો? એનું શરીરનું સ્વાસ્થ્ય બરાબર હોવું જોઈએ, તો જ એ બધા સાથે મિક્સ થઈ શકવાનો કે નહીં. જો એનું શરીર સ્વાસ્થ્ય બરાબર નથી તો એ બહાર નીકળી નથી શકવાનો, બીજા સાથે રમવાનો નથી. એટલે પરિબળ આ પણ એક અસર કરે કે એનું શારીરિક સ્વાસ્થ્ય કેવું રહેવું જોઈએ તો સારું રહેવું જોઈએ. બરાબર. ચાલો, ત્યારબાદ માનસિક સ્વાસ્થ્ય. તેના માનસિક સ્વાસ્થ્યનો વિકાસ થયેલો હોવો જોઈએ, માનસિક રીતે સ્ટ્રોંગ હોવો જોઈએ, એને સમજ પડવી જોઈએ કે મારે શું કરવાનું છે, મારે શું સ્વીકારવાનું છે, મારે શાનો અસ્વીકાર કરવાનો છે. બરાબર છે. એટલે માનસિક શક્તિ એની સારી હોવી જોઈએ. લખ્યું જ છે, બધું લખ્યું છે અંદર. બરાબર. પોતાની બુદ્ધિ વાપરતો હોવો જોઈએ, આમ પણ આપણે કહી શકીએ. તો આ બીજો એક પરિબળ છે. આગળ બીજા પરિબળ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે. સાંવેગિકની વાત કરીએ. બરાબર. ક્રોએનક્રોએ શું કીધું છે સમજજો. સાંવેગિક સ્થિતિ ક્રોએનક્રોના મત મુજબ સાંવેગિક અને સામાજિક વિકાસ કેવો હોય છે તો સમાંતર હોય છે. સાંવેગિક એટલે શું કે ફિલિંગ્સની વાત ચાલતી છે. બરાબર. સંવેગો ધરાવનાર થી સમાજમાં કોઈ આકર્ષિત થતું નથી, જ્યારે પ્રેમાળ વ્યવહાર કરનાર, બરાબર, અનિચ્છીય સંવેગો ધરાવે તેનાથી કોઈ આકર્ષણ નથી. પણ પ્રેમાળ જો વ્યક્તિ હોય ને તે બધાને આકર્ષે છે, તો બધા એની સાથે રમે છે. આપણે સ્વભાવે જો ખરાબ હોય તો કોઈ આપણી સાથે બોલવાનું નથી, પણ આપણે જો સ્વભાવે સારા હોઈએ ને તો બધા સામેથી વાતો કરવા આવે. બરાબર. ઓકે, ચાલો. ટૂંકમાં કેવું ને, પાણી જેવું બનવું પડે. પાણી કેમ? પાણીને તમે કોઈ બી આકારમાં તમે નાખો ને તો પાણી એવો આકાર બનાવી દે. બરાબર. આના જેવું બનવું પડે. ઓકે, ચાલો. ત્યારબાદ વ્યક્તિત્વ. અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ પોતાનામાં જ રતૈયા કરે છે. અંતર્મુખી એટલે પોતામાં કે સ્વ આવી કે પાછું સ્વ જો પોતાનામાં રચ્યો પચ્યો રહે છે. બરાબર છે. એટલે વ્યક્તિત્વ આપણે સુધારવું પડે, એટલે એક એ પરિબળ મહત્વનું છે એમ કહી શકીએ આપણે. બરાબર. ચાલો, બીજા 2 પરિબળો આપણે જોઈ લઈએ. એક તો શાળાની વાતો આપણે ચર્ચા કરી દીધી છે. રમત ગમત, યસ, રમત ગમત પણ એક સારું એવું પરિબળ છે. રમત ગમતમાં જ સમૂહ ભાવના આવે છે. ત્યારબાદ અન્ય માધ્યમો, રેડિયો, ટીવી, ચલચિત્ર, વર્તમાનપત્ર, ટીવીમાં મૂવીઝ એવી આપણે બતાવવી જોઈએ. હમણાં તો આવી મૂવી ઓછી બને છે, પણ જે સારી સારી મૂવી છે, જેમાં પરિવાર ભાવના છે, જેમાં સામાજિકતાનો વિકાસ દર્શાવે છે, એવી મૂવી આપણે બતાવવી જોઈએ. બરાબર છે. ચલચિત્રો છે, રેડિયો છે, વર્તમાનપત્રોમાં વાર્તાઓ છે, એ બધી આપણે વંચાવવી જોઈએ. તો બાળકોમાં સામાજિકતાનો વિકાસ મિત્રો આવે છે. બરાબર. તો આ લેક્ચર આપણો અહીં પૂરો થઈ જાય. સામાજિકતાના વિકાસની આપણે ચર્ચા કરી. આના પછીનો લેક્ચર સામાજિકીકરણ છે. તો સામાજિકીકરણ એટલે શું? જો ટોપિક તમારો અલગ રાખ્યો છે, સામાજિકતાનો વિકાસ અને સામાજિકીકરણને અલગ બતાવ્યું છે, એટલે થોડું પાતળી ભેદરેખા તો હશે જ અંદર. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સામાજિકીકરણ લઈને આવશું અને એની સાથે સાથે આપણે પ્રશ્નોની પણ ચર્ચા કરશું. આપણે પ્રશ્નોની ચર્ચા કરી છે. આમાં મેં અલગથી પ્રશ્નો નથી લખ્યા, પણ મેં તમને જે પેલી કોરી સ્લાઇડ પર બતાવ્યું છે, સાથે સાથે મેં તમને અંદર કીધું છે કે આ પ્રશ્નો પૂછાઈ શકે છે. વિડીયો ફરી જોજો અને તમે લખતા જજો, તમારી નોટ્સમાં લખતા જજો અને સવાલ પણ સાથે સાથે બનાવતા જજો. બરોબર છે. ઓકે, તો આ લેક્ચર આપણે અહીં પૂરો કરીએ. આપણે ઝડપથી નેક્સ્ટ લેક્ચર જે 7મો લેક્ચર છે એને લઈને આવી જશું. એક્ઝામ સુધીમાં ટેટ 1 વાળા ખાસ મિત્રો, ટેટ 1 ની એક્ઝામ સુધીમાં તો આપણે બધું આ જે શૈક્ષણિક મનોવિજ્ઞાન છે ને પૂરું જ કરી નાખશું. બરાબર. એટલે તમને તો ફાયદો મળશે જ, સાથે સાથે ટેટ 2 અને ટાટ વાળા જે મિત્રો ફેબ્રુઆરી માર્ચ એની તૈયારી કરતા છે, એ મિત્રો પણ સારામાં સારું રિવિઝન થઈ જાય એવા અમારા પ્રયાસો રહેશે. ઓકે, તો મળીએ આપણે બીજા લેક્ચરમાં. થેન્ક યુ.